સોહમના નાદથી મારું ને તમારું શ્વાસ છે એ ચાલે. અને એ જ આત્માની અંદર બેઠેલા પરમાત્મા જ્યારે મારું ને તમારું આ ખોડિયું છોડીને ચાલ્યા જાય પછી આ ખોડિયાની કોઈ કિંમત છે રહેતી નથી. મારો ને તમારો જન્મ થાય ત્યારે બાળકનો વજન છે માત્ર 2.5, 3 કે 3.5 કિલો હોય. બાળકનો જન્મ થાય આ સમયે બાળકનો વજન 2.5, 3 કે 3.5 કિલોનું બાળક હોય. અને જ્યારે મારું તમારું મૃત્યુ થાય આપણે શમશાનની અંદર લાકડાની અંદર આપણને બાળી નાખવામાં આવે, એ રાખ ભેગી કરવામાં આવે અને જોખવામાં આવે તો ત્યારે પણ એ રાખનો પણ વજન છે માત્ર 2.5 કિલો, 3 કિલો કે 3.5 કિલો. અને આ 2.5, 3 અને 3.5 કિલો માટે થઈ અને આપણે આખી જિંદગી છે દોડધામમાં કાઢી. પણ આવા યોગ્ય સદગુરુ મળે તો મને ને તમને આવી ભગવાનની કથાઓ મળે. અને આવી ભગવાનની કથાઓ સાંભળી લીધા પછી મારે તમારે ભગવાનને ક્યાંય મંદિરમાં પણ ગોતવા ન જવું પડે, ક્યાંય તીર્થની અંદર પણ ગોતવા ન જવું પડે. એકવાર સદગુરુનું શરણ છે સ્વીકારી લઈએ, એકવાર ભગવાનની કથાને સાંભળી લઈએ પછી એ જ પરબ્રહ્મ પરમાત્મા એનું મારા તમારા હૃદયની અંદર, મારા ને તમારા આ ભીતરની અંદર એનું પ્રાગટ્ય થાય અને પછી કાયમ માટે પરમાનંદ, પરમાનંદ અને પરમાનંદ પ્રાપ્તિ થઈ. આજ આવા જ ભાવથી કરીને નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 ઋષિમુનિઓ ભેગા થયા. શુદ્ધ પુરાણજીને સોનકાદી ઋષિએ સવાલ કર્યો કે આ કળિયુગના જીવોની અંદર ક્યાંક થોડા ઘણા અંશે ભક્તિ છે, ક્યાંક જ્ઞાન છે, ક્યાંક વૈરાગ્ય છે. આ બધું તો છે પણ આ કળિયુગના જીવની અંદર વિવેક નથી. આ વિવેકની વૃદ્ધિ છે કેવી રીતે થાય અમને સમજાવો. બીજો સવાલ એ કર્યો કે આ કળિયુગની અંદર લોકો છે આસુરી સ્વભાવના થયા છે. તો આજ આસુરી સ્વભાવના લોકોનું કલ્યાણ છે શેનાથી થાય આ બધું છે અમને બતાવો. લોકોનું કલ્યાણ કેવી રીતે થાય અને સહજતાથી ભગવાનની પ્રાપ્તિ છે કેવી રીતે થાય આ બધું અમને દર્શન કરાવો. આવા શોનકાદી ઋષિએ શુદ્ધ પુરાણજીને સવાલ કર્યા છે.